Hello students, once again welcome in the second part of today's session of income tax. In this part we will discuss one more short note, that is GST Council. Council means a kind of statutory body which is appointed for the administration and management of the GST Act. Here you can read the GST Council, or we can say a committee. The GST Council is the key decision making body that will take all important decisions regarding the GST. Students, GST Council means એક પ્રકારની કમિટી કે જેમાં નંબર ઓફ મેમ્બર્સ છે અપોઇન્ટેડ હોય, and GST Council committee will take all the important decisions regarding the GST Act. The GST Council dictates all tax rates, એટલે કે અત્યારે કોઈ પણ પ્રોડક્ટ છે એટલે કે ગુડ્સ છે કે સર્વિસીસ છે એમના ઉપર જીએસટીનો રેટ કયો હશે, ટેક્સ એક્ઝેમ્પશન્સ કયા ગુડ્સ અને સર્વિસીસને ટેક્સીસમાંથી એક્ઝેમ્પશન્સ એટલે કે બાદ મળશે, ધ ડ્યુ ડેટ ઓફ ફોર્મ્સ એટલે કે તમે જ્યારે રિટર્ન ફાઇલ કરો છો જીએસટીના અંડરમાં ત્યારે એ ફાઇનલ ફોર્મ અથવા તો એ રિટર્ન ફાઇલ કરવાની ડ્યુ ડેટ્સ એટલે કે ફાઇનલ લાસ્ટ ડેટ છે કઈ છે, tax laws and tax deadlines keeping in mind special rates and provisions. એ સિવાય ટેક્સીસ માટે, પેનલ્ટી માટે એન્ડ અધર કોમ્પ્લાયન્સીસ માટેની જે રેટ્સ છે, પ્રોવિઝન્સ છે કે રૂલ્સ છે એ શું હશે એ બધું ડિસાઇડ કરવાની રિસ્પોન્સિબિલિટી છે જીએસટી કાઉન્સિલની. The responsibility of GST Council is to ensure that one uniform tax rate for goods and services across the nation. That means one of the prime and most important responsibility of this council is to see that a single tax rate will prevail of any goods or services throughout the nation. That means કે એક goods છે, સપોઝ કોઈ સોપ છે તો જ્યારે સોપ પ્રોડક્ટ્સ છે ત્યારે સોપનો પરનો જીએસટી રેટ છે એ જેટલો કદાચ ગુજરાત સ્ટેટમાં હોય એટલો જ મહારાષ્ટ્રમાં, એટલા જ રાજસ્થાનમાં, એટલા જ મધ્યપ્રદેશમાં, એટલે કે થ્રુ આઉટ ધ કન્ટ્રી આખા દેશમાં પછી એ ગુડ્સ છે એ સોપ છે એમના પરના જીએસટીના રેટ છે સિંગલ હોય, એટલે કે સિંગલ ટેક્સ રેટ જ હોય એ જોવાનું કામ પણ કોનું છે, જીએસટી કાઉન્સિલનું. કોઈ પણ ગુડ્સ છે તમે ક્યાંય પણથી પરચેસ કરો પણ એમના ટેક્સ રેટ છે સેમ હોવા જોઈએ. નેક્સ્ટ વન, how is the GST Council structured? That means આ કમિટી છે, આ કાઉન્સિલ છે એ સ્ટ્રક્ચર્ડ, એમાં કયા કયા મેમ્બર્સ હશે એ કઈ રીતે ડિસાઇડ થશે. GST is governed by the GST Council. GST Council office is set up in Delhi. That means the office is situated at Delhi. Article 279 of 1 of the amended Indian Constitution states that the GST Council has to be constituted by the President. નંબર 1 કે પહેલાં તો જીએસટી કાઉન્સિલ એ કન્સ્ટિટ્યુટ એટલે કે એ ફોર્મ કોણ કરે છે, બાય ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા વિધિન ધ 60 days ઓફ કમેન્સમેન્ટ ઓફ ધ આર્ટિકલ 279A. વિધિન ધ 60 days આ આર્ટિકલના કમેન્સમેન્ટ એટલે કે થયા પછી 60 daysમાં કાઉન્સિલ છે એ ફોર્મ કરવાની છે. અકોર્ડિંગ ટુ ધીસ આર્ટિકલ જીએસટી કાઉન્સિલ વિલ બી અ જોઈન્ટ ફોરમ. Why it is considered as a joint body or a joint forum? For the center and the states. Why? Because in this council the members of center as well as states are there. એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટના મેમ્બર્સ પણ હશે અને સ્ટેટ ગવર્મેન્ટના પણ મેમ્બર્સ હશે, and that is why it is called a joint forum. It consists of the following members. क्या क्या members હશે અહીંયા મેન્શન કરેલ છે. The Union Finance Minister will be the chairperson. That means the main person or the chairperson of this council is the finance minister. આપણા ઇન્ડિયાના જે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર છે એ વ્યક્તિ એમના ચેરમેન છે. સેકન્ડ, એઝ અ મેમ્બર એ સિવાય બીજા કયા મેમ્બર્સ હશે. એઝ અ મેમ્બર ધ યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ વિલ બી ઇન ચાર્જ ઓફ રેવન્યુ ઓફ ફાઇનાન્સ. દેટ મીન્સ કે સ્ટેટના જે યુનિયન મિનિસ્ટર છે એ ત્યાંના રેવન્યુ ઓફ ફાઇનાન્સના છે ઇન્ચાર્જ હશે. Then the minister in charge of finance or taxation or any other minister nominated by each state government as a members. That means ઇન્ડિયામાં જેટલા પણ સ્ટેટ્સ છે અને યુનિયન ટેરેટરી છે એ હરેક સ્ટેટમાંથી સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા
એક મેમ્બર છે એને અપોઇન્ટ કરવામાં આવશે એઝ અ મિનિસ્ટર ઇન ચાર્જ ઓફ ફાઇનાન્સ ઓર ટેક્સેશન ઓર એની અધર મિનિસ્ટર નોમિનેટેડ બાય ધ ઈચ સ્ટેટ ગવર્મેન્ટ. હરેક સ્ટેટમાંથી એમના એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે એક મેમ્બરને અપોઇન્ટ કરવામાં આવશે. So these many of members are appointed under the GST Council. Next one, GST Council recommendations. Article 279A specifies that the council will make recommendation. Recommendation means what? To recommend, એટલે કે સૂચનો આપવા, to give the suggestions, right? To the union and the states on the important issues related to the GST. કોઈ પણ યુનિયન ટેરેટરીઝ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે કોઈ સ્ટેટ ગવર્મેન્ટ છે, એને જીએસટી રિલેટેડ જે પણ કોઈ ઇશ્યુઝ છે, જે પણ કોઈ કન્ફ્યુઝન્સ છે કે જે પણ કોઈ મેટર્સ છે એના ઉપર રેકમેન્ડેશન એટલે કે સજેશન્સ આપવાનું કામ છે એ જીએસટી કાઉન્સિલનું છે. સચ એઝ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિલ બી સબ્જેક્ટ ઓર એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ધ જીએસટી, કે એવા કયા ગુડ્સ ઓર સર્વિસીસ છે કે જે જીએસટીના અંડરમાં કવર કરવા, અને અમુક એવા કયા ગુડ્સ ઓર સર્વિસીસ છે કે જે આઉટ ઓફ ધ પરવ્યુ ઓફ જીએસટી રાખવા, એટલે કે જેના ઉપર જીએસટી છે એ ઇમ્પોઝ કરવાનો નથી, એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ જીએસટી. They lay down the laws or principles that governs the following. કે એવા કયા લોઝ છે, રૂલ્સ છે, પોલિસીસ છે કે પ્રિન્સિપલ્સ છે કે જે જીએસટી કાઉન્સિલ છે ફોર્મ કરી શકે છે. ફર્સ્ટ રૂલ ઓર ફર્સ્ટ રેગ્યુલેશન, પ્લેસ ઓફ સપ્લાય. પ્લેસ ઓફ સપ્લાય એ કઈ રીતે ડિસાઇડ થશે એ નક્કી કરવાનું કામ છે જીએસટી કાઉન્સિલનું છે. સેકન્ડ, થ્રેશ હોલ્ડ લિમિટ. સ્ટુડન્ટ્સ, આપણે જે થ્રેશહોલ્ડ લિમિટની વાત કરીએ છીએ કે એગ્રીગેટ એન્યુઅલ ટર્નઓવર એ 40 lakhs હોવું જોઈએ અને સ્પેશિયલ કેટેગરી સ્ટેટ માટે 20 lakhs હોવું જોઈએ. આ જે લિમિટ છે એમાં ટાઈમ ટુ ટાઈમ જીએસટી કાઉન્સિલ છે એ એઝ પર ધ રિક્વાયરમેન્ટ ચેન્જ કરી શકે છે આ લિમિટમાં, રાઈટ? એટલે થ્રેશહોલ્ડ લિમિટ છે એ ટાઈમ ટુ ટાઈમ ચેન્જ કરવી કે એઝ ઇટ ઇઝ રાખવી એ નક્કી કરવાનું કામ પણ છે જીએસટી કાઉન્સિલનું. નેક્સ્ટ, જીએસટી રેટ્સ ઓન ગુડ્સ એન્ડ સર્વિસીસ. કયા ગુડ્સ અને કયા સર્વિસીસ પર જીએસટીનો કયો ટેક્સ બ્રેકેટ છે એપ્લિકેબલ છે, એટલે કે એમના પર 5%, 12%, 18% કે 28% જીએસટી રેટ છે અપ્લાય કરવું એ ડિસાઇડ કરવાનું કામ પણ જીએસટી કાઉન્સિલનું થશે. નેક્સ્ટ વન, સ્પેશિયલ રેટ્સ ફોર રેઝિંગ એડિશનલ રિસોર્સિસ ડ્યુરિંગ અ નેચરલ કેલેમિટી ઓર ડિઝાસ્ટર. That means due to any natural calamity or disaster occurred in a nation, રાઈટ? જેમ કે અત્યારે કોરોનાને લીધે અથવા તો એ સિવાય કોઈ નેચરલ કેલેમિટીઝ છે લાઇક અર્થક્વેક ઓર અધર કેલેમિટીઝ કે કોઈ ડિઝાસ્ટર છે, ત્યારે જો ગવર્મેન્ટને યોગ્ય લાગે, ઇફ ઇટ ફીલ્સ સુટેબલ, દેન ઓનલી ધ ગવર્મેન્ટ મે ઇશ્યુ અ સ્પેશિયલ રેટ્સ ફોર રેઝિંગ ધ એડિશનલ રિસોર્સિસ. દેટ મીન્સ કે ગવર્મેન્ટ છે કોઈ સ્પેસિફિક ગુડ્સ ઓર સર્વિસીસ ઉપર કોઈ સ્પેશિયલ રેટ્સ છે અપ્લાય કરી શકે છે. નેક્સ્ટ, સ્પેશિયલ જીએસટી રેટ્સ ફોર સર્ટેન સ્ટેટ્સ. અમુક જેવા સ્ટેટ્સ છે, રાજ્ય છે, એમના માટે જો એમને યોગ્ય લાગે, ઇફ ઇટ્સ ફીલ્સ, દેન ઇટ કેન અપ્લાય ઓર ઇમ્પોઝ અ સ્પેશિયલ જીએસટી રેટ્સ. The GST Council will recommend the date from which the GST will be levied on 5 petroleum products. Now students, as you remember, 5 petroleum products જે હતી એમના ઉપર અત્યારે કરન્ટલી જીએસટી છે એપ્લિકેબલ નથી, બટ એમના ઉપર જે ઓલ્ડ ટેક્સ સિસ્ટમ છે એ જ પ્રમાણે ટેક્સ છે ચાર્જ કરવામાં આવે છે. તો જીએસટી કાઉન્સિલ છે એ રેકમેન્ડ પણ કરી શકે છે કે ફ્રોમ વિચ ડેટ, એટલે કે કઈ તારીખથી આ બધી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે એમના ઉપરથી હવે જીએસટી ઇમ્પોઝ કરવામાં આવશે, એટલે કે એમના ઉપર હવે જીએસટી છે એપ્લિકેબલ છે એ ડેટ પણ એ જીએસટી કાઉન્સિલ છે રેકમેન્ડ કરી શકે છે. નેક્સ્ટ, 1/2 of the total member of the GST council shall become the quorum of its meeting. Now students, quorum એટલે શું? તમે કંપની લોમાં સ્ટડી કરેલ હશે. વોટ ઇઝ કોરમ? કોરમ મીન્સ મિનિમમ નંબર ઓફ મેમ્બર્સ રિક્વાયર્ડ ટુ કન્ડક્ટ એની મિટિંગ, રાઈટ? કોઈ પણ મિનિમમ નંબર ઓફ મેમ્બર્સ કે જે ઓફિશિયલ મિટિંગ કન્ડક્ટ કરવા માટે રિક્વાયર્ડ છે એને તમે કહી શકો છો કોરમ, રાઈટ? તો જીએસટી કાઉન્સિલ માટેની કોરમ ક્યારે થશે? જ્યારે 1/2 ઓફ ધ ટોટલ મેમ્બર્સ, સપોઝ
ઇફ આઈ એમ હાઇપોથેટિકલી અઝ્યુમ અહીંયા હું કરું છું કે સપોઝ 50 મેમ્બર્સ છે, 50 મેમ્બર છે કાઉન્સિલમાં, તો એના 1/2 એટલે કે 25 મેમ્બર્સ છે કમ્પલસરી પ્રેઝન્ટ હોવા જોઈએ, તો જ મિટિંગ માટેની કોરમ છે એ થશે. રાઈટ. નેક્સ્ટ, every decision taken by the council in a meeting by majority of not less than 3/4 of the total weightage votes of the members present and voting based on the following rules. કોઈપણ ડિસિઝન જ્યારે કાઉન્સિલ લે છે ત્યારે મિટિંગમાં નોટ લેસ દેન 3/4 ઓફ ટોટલ વેઇટેડ વોટ્સ, એટલે કે નંબર ઓફ મેમ્બર્સ છે જે મિટિંગમાં એ જ્યારે પોતાનો વોટ આપે છે કોઈપણ ડિસિઝનની બાબતમાં કે વેધર દે આર ઇન ફેવર ઓફ દેટ ડિસિઝન ઓર ઇન અગેન્સ્ટ ઓફ દેટ ડિસિઝન, એ ડિસિઝનની ફેવરમાં છે કે અગેન્સ્ટમાં છે, એમનો જ્યારે વોટ છે એ કાસ્ટ કરે છે, એટલે કે વોટ જ્યારે આપે છે ત્યારે મિનિમમ વોટની રિક્વાયરમેન્ટ કોઈપણ ડિસિઝન લેવા માટે છે એ 3/4 ઓફ ધ ટોટલ વેઇટેજ વોટ. જે ટોટલ વોટ છે એમના 3/4 છે મિનિમમ વોટ્સ છે થવા જોઈએ કોઈપણ ડિસિઝન લેવા માટે. અને એ વોટિંગ છે એ પણ કેટલાક રૂલ્સ ઉપર બેઝડ છે. ફર્સ્ટ રૂલ છે, ધ વોટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ વિલ હેવ ધ વેઇટેજ ઓફ 1/3 ઓફ ધ ટોટલ વોટ્સ કાસ્ટ, એટલે કે એમના જે મેમ્બર્સ છે એમાંથી જે વોટિંગ થાય છે એમાંથી મિનિમમ 1/3 વોટનું વેઇટેજ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે, and the votes of all state government taken together will have the weightage of 2/3 of the total vote cast in the meeting. That means કે ટોટલ વોટમાંથી 2/3 વેઇટેજ છે એ સ્ટેટ ગવર્મેન્ટનું હોવું જોઈએ અને 1/3 વેઇટેજ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોવું જોઈએ. Then and then any suggestion or recommendation can be taken as a decision. Next, the GST Council will form the mechanism to solve any disputes. Ha students, GST Council can also work as a dispute solver. એટલે કે કોઈ ડિસ્પ્યુટ્સ છે, કોઈક ઝઘડાઓ છે, રાઈટ, કોઈ કન્ફ્યુઝન્સ છે, એ પણ એક સોલ્વ કરવા માટે એક મિકેનિઝમ એટલે કે એક મીડિયેટર તરીકે પરફોર્મ કરી શકે છે. રાઈટ. કઈ રીતે? નંબર 1, બિટવીન ધ ઇન્ડિયન ગવર્મેન્ટ એન્ડ વન ઓર મોર સ્ટેટ્સ, એટલે કે જ્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને કોઈ સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે જ્યારે ડિસ્પ્યુટ્સ ક્રિએટ થાય, એટલે કે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે જ્યારે કોઈ ડિસ્પ્યુટ્સ થાય છે, ઝઘડા થાય છે, ત્યારે એમની વચ્ચે એક મીડિયેટર તરીકે એ ડિસ્પ્યુટ સોલ્વ કરવા માટે જીએસટી કાઉન્સિલ છે વર્ક કરી શકે છે. બટ હા, ડિસ્પ્યુટ્સ રિલેટેડ વિથ ધ જીએસટી મેટર. રાઈટ. નેક્સ્ટ, બિટવીન ધ ઇન્ડિયન ગવર્મેન્ટ એન્ડ એની સ્ટેટ ગવર્મેન્ટ or states on one side and one or more states on the other side. That means કે ઇન્ડિયન ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને કોઈ એક સ્ટેટ છે એ બંને એક સાઈડ છે અને એ સિવાયના બાકીના સ્ટેટ્સ છે એ એમની સામે એટલે કે અગેન્સ્ટમાં છે, તો એ બંનેની વચ્ચેના ડિસ્પ્યુટ્સ પણ સોલ્વ કરાવી શકે છે. એન્ડ બિટવીન 2 or more states એટલે કે કોઈ સ્ટેટ્સ વચ્ચે ઇન્ટરનલ જ્યારે કોઈ ડિસ્પ્યુટ્સ ક્રિએટ થાય છે, સપોઝ કોઈ બે સ્ટેટ્સની વચ્ચે, કોઈ પણ બે સ્ટેટ્સ તમે લઈ શકો છો ઇન્ડિયાના, ત્યારે એમની વચ્ચે જ્યારે કોઈ ડિસ્પ્યુટ્સ ક્રિએટ થાય છે ત્યારે પણ જીએસટી રિલેટેડ મેટરમાં જીએસટી કાઉન્સિલ છે એક એઝ અ ડિસ્પ્યુટ સોલ્વર તરીકે પરફોર્મન્સ કરી શકે છે. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ શોર્ટ નોટ ઓફ જીએસટી કાઉન્સિલ. આજે આ શોર્ટ નોટમાં કયા પોઈન્ટ્સ છે ડિસ્કસ કરીએ છીએ? વન્સ અગેન આઈ રિપીટ. નંબર 1, what is GST Council? Second, how GST Council is structured, એટલે કે એમાં નંબર ઓફ મેમ્બર્સ કેટલા અને ક્યાં ક્યાં હશે. દેન GST Council એ ક્યાં ક્યાં રેકમેન્ડેશન્સ એટલે કે સૂચનો એ આપી શકે છે. દેન એમનું વોટિંગની પ્રોસિજર છે એ કઈ રીતે હશે. એન્ડ GST Council એઝ અ મિકેનિઝમ એટલે કે ડિસ્પ્યુટ સોલ્વર રીતે કઈ રીતે વર્કઆઉટ કરી શકે છે એ. So students, today we discussed 2 short notes. Number 1, GST registration and GST council. Try to read it again and try to understand. So here with this I am concluding the session of today. Thank you very much and have a nice day.